પ્લેનમાં બેસી ઈસરોની મુલાકાતે ગયેલા તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ઈસરોની મુલાકાત લઈ પરત ફરતા તેઓનું એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું। તાપી જિલ્લાના 28 આદિવાસી સમાજના બાળકો ઈસરોની મુલાકાત લઈ પરત ફર્યા છે તો સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું। એરપોર્ટ પર ઈસરોની મુલાકાત લઈ આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો। તમામ વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કર્યા હતા। રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ડિંડોર દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓએ શ્રી હરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસ કર્યો હતો। ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મ જયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી હતી। મારું નામ વડવી રીતિમા। શું કહી છે જે રીતે ઈસરોનો મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો, કઈ રીતનો અનુભવ રહ્યો? જ્યારે અમારી પરીક્ષા લેવામાં આવી હતી 10 તારીખે, ત્યારે તો અમે બધું તૈયારી કરીને જ ગયા હતા। MCQની પરીક્ષા હતી 100 માર્કની, એટલે અમે બહુ સારી રીતે પેપર આપ્યું હતું। જ્યારે અમારું રિઝલ્ટ આવ્યું ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારું સિલેક્શન થયું છે અને તમને ઈસરોની મુલાકાતમાં લઈ જવાના છે। તેથી અમને ઘણો જ આનંદ થયો અને અમે હોસ્ટેલમાં રહીએ છીએ, એટલે અમારા વાલીઓને પણ ફોન કરવામાં આવ્યો કે તમારી છોકરીનું સિલેક્શન થયું છે, જેથી તે લોકો ઈસરો જવાના છે। તો અમારી વાલીઓએ પણ પરવાનગી આપી હતી કે અમારી છોકરીઓ ફરી આવશે, ઘણું બધું જાણી આવશે તો સારું। તેથી હું જે માનનીય કલેક્ટર સાહેબશ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય જિલ્લા અધિકારી સાહેબશ્રી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રાયોજના વહીવટદાર સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કેવો અનુભવ રહ્યો ત્યાં જઈને મુલાકાત દરમિયાન? મને ઘણો જ આનંદ થયો અને ખૂબ જ સારો અનુભવ થયો છે મને, કેમ કે પહેલાં તો આવો મોકો ન મળ્યો હતો અમને, એટલે આવું અનુભવ્યું ન હતું અને અમને એરોપ્લેનમાં બેસીને જવાનો પણ મોકો પહેલી વખત મળ્યો હતો। અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે ક્યારે એરોપ્લેનમાં બેસીને જશું અને અમે બહુ સારી રીતે અહીંથી પહોંચી ગયા હતા ત્યાં। પછી અમને જે સ્થળો હતા ત્યાં અમને જાણકારી માટે લઈ જવામાં આવ્યું હતું। અમે ઘણી બધી જાણકારીઓ પણ પ્રાપ્ત કરી છે, જેથી અમે અહીં જે વિદ્યાર્થીઓ નથી ગયા એ લોકોને પણ જાણ કરીશું। અમે સાયન્સ લીધું, જેથી અમને આ મોકો મળ્યો। તો જે આગળ અમારા કરતાં જે પાછળના વિદ્યાર્થીઓ છે એમને પણ અમે પ્રોત્સાહિત કરીશું કે તમે પણ સાયન્સ લઈને આગળ ભણો તો તમને પણ આવી તક મળી શકશે। થેન્ક યુ। ચૌધરી મીત શૈલેષભાઈ અને હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। બેટા, ઈસરોની મુલાકાતે ગયા હતા, કેવો અનુભવ રહ્યો ત્યાં જઈને? સર, પહેલી વાત તો એક સાયન્સના વિદ્યાર્થી તરીકે આ ખૂબ જ મોટો ગોલ્ડન ચાન્સ હતો ઈસરોમાં જવા માટેનો, અમને જે અહીંથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે। મારો અનુભવ પણ ત્યાં જઈને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જઈને ખૂબ જ સરસ રહ્યો, કારણ કે હજુ સુધી અમે માત્ર રોકેટ કેવી રીતે લોન્ચ થાય છે તે વગેરે ટીવીમાં જ જોતા આવ્યા છે અને કાલે અમે તે આબેહૂબ રીતે દ્રશ્યો જોયા કે ખરેખર કેવી રીતે રોકેટને જોડવામાં આવે છે, તેને લોન્ચ પેડ પર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને લોન્ચિંગ કરતાં પહેલાં કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ વૈજ્ઞાનિકોએ અમને આપ્યા, જેનાથી મને ખૂબ જ સંતોષ થયો છે। તમારે કેવા પ્રશ્નો હતા અને વૈજ્ઞાનિકોએ તમને એનો જવાબ આપ્યો? સર, મારા ઘણા બધા પ્રશ્નો હતા, જાણે કે જે રોકેટ હોય છે તે લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ વાદળમાં જઈને આપણને તે દેખાતું નથી, અદૃશ્ય થઈ જાય છે, તો ત્યારબાદ અવકાશમાં જતાં પણ તેની જાણકારી આપણને કોમ્પ્યુટર પર સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે તે પ્રશ્ન પૂછ્યો હતો અને તેનો જવાબ પણ સારી રીતે આપ્યો હતો કે તે તરંગોના લીધે થાય છે, એવી બધી જાણકારી આપી હતી। આજે 3 દિવસ ઈસરોની મુલાકાત લઈને આવ્યા છે અને તમામને અભિનંદન આપું છું। ગુજરાત સરકારે આ એક તાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ તારલાઓને અભિનંદન પાઠવા છે। હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે ટ્રેનમાં નથી બેઠા અને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે, સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા હતા એનો અનુભવ જે કરતા હતા, જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિક સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ દિગ્ધામાં મુકાઈ જતા હતા, એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું। કારણ કે અમને પોતાનો બી અનુભવ કર્યો છે, કાયમ માના ચોખાના રોટલા ખાવાવાળા દીકરા દીકરીઓ આજે પ્રથમવાર દીકરા દીકરીઓ ઢોસા પર ખાવાનો અનુભવ ત્યાં
લીધો છે, એટલા માટે પણ એ લોકો ખુશી વ્યક્ત કરે છે. હું તમામ તાલાઓને આજે આહવાન કરું છું, અહીંયા મારા ટ્રાઇબલ અધિકારીને બી કહેવા માંગુ છું, 8, 9, 10 વિધાનસભા છે, એમાંથી એક દિવસ આ તાલાઓને લઈ આવે અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે એક વાર્તાલાપ કરવાનો પણ મોકો આપે એવી હું અમને પણ સૂચન કરું છું. તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું.